કરોડ રૂપિયા 5 વર્ષે ગ્રાન્ટ મળે છે અને 30 વર્ષથી સાંસદ છે. તમે વિચાર કરો. અને આદિવાસી સમાજનો 30 વર્ષમાં સંસદમાં અવાજ ગુંજ્યો હોય દિલ્હીમાં, તો મને દેખાડો. એટલા માટે થઈ અને આપણો સમાજ પાછળ રહી ગયો. મિત્રો, મને હું ઘણા ગામોમાં જાઉં છું તો ખૂબ ઉત્સાહ છે તમારી ત્યાં. ઘણા ગામોમાં એકદમ શાંત. મને સારું ડર લાગે કે કઈ બાજુ ઢળશે, એટલે હું પૂછું એમ. પણ આ વસ્તુ, આ ચૂંટણી છે ને, એ આદિવાસી સમાજના અસ્તિત્વની લડાઈ છે. તમે વિચાર કરો, મનસુખભાઈ દાદાએ આવું કરવાની શું જરૂર હતી? ચેતરભાઈને જેલમાં નખાવ્યા, ચેતરભાઈને ડેડિયાપાડામાં પ્રતિબંધ નખાવડાવ્યો, અને ચેતરભાઈને ભરૂચમાં બેસવાનું નહીં. આવું ક્યાંય હોય? આટલી તાનાશાહી.